આજે તમે ખજૂરભાઈ ડીસામાં પધાર્યા છો તો એના વિશે જણાવશો। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂર। આજે ડીસામાં આવ્યો છું અને જે પબ્લિકનો પ્રેમ છે, પબ્લિકનો આદર મારા પ્રત્યે બપોરના 1:30 વાગે કોઈ કલ્પના ન કરી શકે કે ભાઈ બપોરના 1:30 વાગે કોઈની માટે ફ્રી હોય કે ન હોય। મને પોતાને વિશ્વાસ નહોતો કે ભાઈ પબ્લિક હશે કે નહીં, પણ 1:30 વાગે એ પાછા ભર ઉનાળે જે પબ્લિકોનો પ્રેમ મારા પ્રત્યે રહ્યો છે, આટલું બધું પબ્લિક આવ્યું અને અમારું જે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ છે ડીસામાં અવેલેબલ છે। એટલે જેટલા પણ ડીસાવાળા છે, તમે હંમેશા સારું પહેરવામાં માનો છો, સારું ખાવામાં માનો છો, એટલે તમામ ડીસાવાળાને કહીશ કે થોડું ખાઓ પણ સારું ખાઓ। આપણી ગુજરાતની આબોહવા અનુરૂપ કોઈ સિંગતેલ હોય તો એ સિંગતેલ છે, કારણ કે આપણે અત્યાર સુધીમાં દુનિયાભરના તેલ ખાતા આવ્યા છીએ। તમે કદાચ ઉત્તર પ્રદેશમાં જાઓ તો ત્યાં સરસોનું જ તેલ ખાય છે, એક જ તેલ ખાય છે। તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં ખાલી નારિયેળનું જ તેલ ખાય છે, પણ ગુજરાત એક એવું છે કે જ્યાં 55 પ્રકારના તેલ બધા ઉપાડી જાય છે। એટલે તમામ લોકોને ખાસ મારે કહેવાનું કે ભાઈ થોડું ખાઓ પણ સારું ખાઓ, ને આપણી આબોહવા પ્રમાણે કોઈ તેલ અનુરૂપ હોય તો એ સિંગતેલ છે, તો ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ઉત્તમ ઉપાય છે। એટલે ડીસાવાળાને વિનંતી કરું છું કે તમારા દીકરાને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો। જય માતાજી। અને જેટલા પણ આ લોકો ડીસાના આવ્યા છે તમામનો ખૂબ આભાર, કેમ કે બાઉન્સર હતા નહીં અને આ લોકોએ જે દિલથી એક મહેમાન તરીકે મને જે પ્રેમ આપ્યો છે, તો તમામ લોકોનો ખૂબ આભાર। જેટલા લોકો આવ્યા છે, આવેલા આ બધા તમે જુઓ પઠ્ઠા જેવા માણસો છે, કાંઈ ઘટે નહીં, એટલે તમામ લોકોનો ખૂબ આભાર, જેટલા પણ ડીસાના લોકો છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ।